તો મારા કલેજા અત્યારે અમે જુનાગઢ થી 10 કિલોમીટર આગાહીને અમે ગાડી ઊભી રાખી દીધી અને જોવો આ બધા. અને અત્યારે અમે થોડા સમય પહેલા અમે જમી લીધું છે. એ તમે ઓલો પેલો વ્લોગ નો જોયો હોય ને તો બધા જોઈ વાળજો. અને અત્યારે જો આ બધી ગોઠવણી ચાલુ થઈ ગઈ છે. અને આપણો ગેસ આવી રહ્યો જો, ઝીણકો ઝીણકો ગેસ. પ્રકાશભાઈ તાકાત વાળું ઓલા વ્લોગમાં તમને શાક બનાવીને અમને ખવડાવ્યું હતું. તો એ વ્લોગ તમે જોયો ન હોય ને તો બધા આપણે ચેનલમાં મૂકેલો છે, એટલે બધા જોઈ લેજો. તો ગુડ મોર્નિંગ મારા કલેજાઓ. આજ તારીખ છે 11/7/2026. તો તૈયાર બિયાર થઈ ગયા છીએ આપણે. અને સામે જોવો તમે ગિરનારનો નજારો. અત્યારે ગિરનાર દેખાતો નથી કારણ કે વાદળામાં છવાયેલો છે. નીલુભાઈ જો તૈયાર બિયાર થઈ ગયા છે અને બગા કાહે બેઠા બેઠા ચા ની રાહ છે હવે. અને જો આપણે લાલો મૂવીના ગીત વાગે તાકાત વાળા. આ રૂમ થોડોક અસ્તવ્યસ્ત છે, એ તમને હરકો કરીને પછી જવાનું છે. હવે આજ જવાનું છે દાતા ચડવા માટે, એટલે ભોગ છેલ્લે સુધી જોયા રાખજો. લાલા જુનાગઢ રખડું. મારા કાલે જાવ ક્યારેક તમે જુનાગઢ આવો અને તમારે ઓછા બજેટમાં હોટલ જોતી હોય ને જુનાગઢમાં, તો આ જો ભવનાથની અંદર ગિરિરાજ હોટલ આવેલી છે. ક્યારેક તમે જરૂર વિઝિટ કરજો. ગિરિરાજ ગેસ્ટ હાઉસ રૂમ, કમલેશભાઈ કરીને નામ છે. હવે આપણે ગાડી કાઢી છે ને જવાનું છે દાતાર સાઈડ. ચારે બાજુ કેડી સાહેબ હાંકી લીજો ગાડી તમારે જાંકવાની. આજે આપણે હેલો ગાઈસ જ કરવાનું. તો મારા કલેજાઓ ચારે ભાઈઓ હવે ભવનાથમાં અવતારીએ દર્શન કરવા માટે. નાસ્તો કરવા નીકળ્યા હતા પણ ભવનાથ જગ્યા તમે દર્શન કરવા આવ્યા. જુનાગઢનો તમે વ્યૂ જોવો. તો બે ભાઈ હવે ભવનાથ મંદિરમાંથી આપણે દર્શન કરીને નીકળી ગયા. હવે સીધું જવાનું છે આપણે નાસ્તો કરવા માટે, કારણ કે દાતાર ચડ્યા પહેલા પેટ પૂજા કરવી જોઈશે. અત્યારે થોડીક ચાર્જિંગ પૂરું થઈ ગયું અમારું, કારણ કે ખાધું નથી અત્યારમાં ફોર્મ. એટલે હવે કઈક નાસ્તો વાસ્તો કરીને પછી દાતાર ચડવાનું કરી ચાલુ. પાછા ત્યારે જોવાની નીકળી ગયા છે નાસ્તાની શોધમાં. જુનાગઢની ગલીઓમાં જઈ રહ્યા છે ત્યારે ગોતવાનું છે અમારે ખમણ ને ગાંઠિયા. ત્યાં ખાલી જગ્યા હોય તો પેલું બસ લઈ જાય. જલેબી ફાફડા ભૂખો માણસ દુઃખ તમે એકમાં જો ખાલી. ચારે ભાઈ થઈને ફાઇનલી આપણે ગાંઠિયાનું લોકેશન ગોતી લીધું. જુનાગઢ આવો તો ભાઈ લાબેલા ગાંઠિયામાં એકવાર જરૂર મુલાકાત કરજો. ભાઈ થોડોક ફોનમાં વ્યસ્ત છે, ગાંઠિયા થઈ ગયા પૂરા. આપડા ભજીયા બનાવે છે. કીધું તો ભાઈ ચારે ભાઈ ગાંઠિયામાં ફૂલ બાકાજી કે બોલે. અશ્વિનભાઈ ફોન માં વ્યસ્ત હતા, ગાંઠિયા પૂરા થઈ ગયા. હવે આવી ગયા છે ભજીયા જોઈ ગયો. એડ તો થવા જ આવ્યો છે. ભજીયા એટલે આપણે એકને ખાવાના હે. મારા કલેજા ચારે ભાઈ ની દાતારમાં આપણે એન્ટ્રી થઈ ગઈ છે. આ જોઈ લો, એસ્થેન્ટિક માણસ જો ગમે જ્યાં જંગલ પાડે ને ફોટો પાડવા સિવાય વાત નથી. જોઈ લો કેડી સાહેબ ને ગાડી આપણે સાઈડમાં પાર્કિંગ કરી દીધી છે અને ઉભા રહી ગયા છે ફોટા શૂટ કરવા માટે. જોઈ લો આ હરખો પર ફોટો ભલે હરખો પર દાડી 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 હાલા પડી ગયો. લાઈટ કરી નાખો. દાતાર તો ખાલી નતો વ્યૂ તો દાતાર પહોંચવાનો. મારા કલેજા રસ્તામાં ફૂલ બાકાજી કે બોલાય બધા ભાઈ ફોટામાં ને. હવે ફાઇનલી દાતારે ગેટે આપણે દાતારના ગેટે પૂજી ગયા છે. જય દાતાર. પેલા પેલા ને લાપસી લબાસન પકાશેટ નો ઠેલો દૂરબીન ને બધું હારે લેવાઈ ગયું છે. લંગટન ડેમ દાતાર ચડવાનું ચાલુ કરી દીધું ને અડધે પહોંચ્યા છે આપણે. જોઈ લે ચારે બાજુ વાંદરાની એન્ટ્રી થઈ ગયા. જોઈ લે મા દીકરાનો ખાલી પ્રેમ જોવો તમે. દાતારમાં 1100 પગથિયે આપણે આવી ગયા છીએ અને પાણીની સુવિધા કરેલી છે, કારણ કે પ્લાસ્ટિકની બોટલ આ ઉપર લઈ જવાની મનાય છે. અને અમે કોઈ બોટલ લાવ્યા નતા, તો તમે જોઈ શકો છો બધા પાણી પીવે છે. મારા કલેજાઓ દાતારની મોસ્ટ ઓફ 1500 થી 2000 પગથિયા ચડી ગયા છીએ આપણે અંદાજે. અને રસ્તામાં મામાદેવનું મંદિર આવી ગયું છે. જો
લગભગ મોસ્ટ ઓફ જૂનાવાસીઓને બધાને ખબર હશે કે મામાદેવનું મંદિર રસ્તામાં આવે છે. તો બધા કોમેન્ટમાં લખી નાખજો જય મામાદેવ. લગભગ અમે બે ભાઈ 3000 પગથિયા ચડવાયા છીએ અને હજી આપણા બે ભાઈ અશ્વિનભાઈ ને કેડીભાઈ પાછળ રહી ગયા છે, કારણ કે સવારમાં એમને ગાંઠિયા થોડાક જાજા ખવાઈ ગયા, એટલે ધીરે ધીરે હપ્તે હાલ્યા આવે છે. બાકી મારા કલેજા જો દાતાર ઉપર આ બધી સુવિધા કચરા પેટીની બધી આપેલી છે, તો કોઈ નીચે મહેરબાની કરીને અને તમારે ક્યાંક થાકી ગયા હોય ને તો તમારે બેસવાની સુવિધા જો આ કરી નાખી. ફૂલ તમને સાયાની બધી સુવિધા આપી જ દીધેલી છે. એટલે અહીંયા આવીને તમે આરામ કરજો, બાકી એક હાય ન ચડી જતા, નકર તકલીફ થાય એવું છે. હાથી પથ્થરે કાકા એ ત્રણેય ભાઈને જોઈ લ્યો. આ ભાઈને ત્રણેયને લીંબુ શરબત પાઈ દીધો હે ને, ઉભા રહેતા નથી. આ તમે જો કાકાએ લીંબુ શરબતમાં શું નાખ્યું કાંઈ ખબર નથી, પણ અત્યાર સુધી અમને જે ઠાક લાગ્યો છે ને, હવે એકદમ ઠાક ઓગળી ગયો છે અને હવે જ આવી સીધા દાતારમાં. તો મળીએ સીધા દાતારમાં. તો ફાઇનલી મારા કલેજા આપણે દાતાર ઉપર પહોંચી ગયા છીએ અને આ છે દાતારનો ડુંગર. ને દાતારના ડુંગરની એક્ઝેક્ટ સામે દત્તાત્રેયનું મંદિર છે. કેટલાય માણસને ખબર નથી કે દાતાર ને દત્તાત્રેયમાં શું ફેર. તો દાતાર અને દત્તાત્રેય એક્ઝેક્ટ સામે સામે ડુંગર, બે અલગ અલગ ડુંગર છે. ફાઇનલી આપણે દાતાર ઉપર પહોંચી ગયા છે. જય દાતાર દેખાઈ ગયો આપણે. ચારેય ભાઈ દાતારે પ્રસાદી લઈ ને નગરિયાપાણા તરફ જવા માટે નીકળી ગયા છીએ. હવે થાય છે ઓફ રોડિંગ. તમે ખાલી જો નીચે આ ઓફ રોડિંગ જો ખાલી એકાદું ટાયર આગુ પાછું થયું ને તો માથા વગીને થઈ જવાના. ચારેય ભાઈઓ ઓફ રોડિંગ થઈ ગયું છે ચાલુ. 4x4 ખાલી એનો વ્યૂ જો. આ ખાલી ઘર બેઠા બેઠા ન થાય. આના માટે તમારે જુનાગઢ આવવું પડે. સમજેશ ને મારા કલેજા? ડાયરેક્ટ નિશાન. કલેજા જો આવા ભાઈબંધુ વારે આવા પહાડો ચડવાની મોજ કરી હોય ને તો આ બધા માટે ઘર મૂકવું પડે, ઓફિસ થી રજા લઈને નીકળવું પડે. જોઈ લો આ બંદાને જોઈ લો, હમણાં માથું દુખતું તો ના નગારિયા પાણો જો વાગી ગયો ને તો જોઈ લો સ્વર્ગમાં જવા માટે રાજી થઈ ગયો. જો અહીં ક્યાંય રસ્તો નથી, આ કાયદેસર પહાડ છે. મારા કલેજા આ ખાલી તેમ પવન જો અને ચારે બાજુ એટલા પાણા પડ્યા દાતાર ઉપર, પણ આ નગરિયા પાણાનું મહત્વ કઈક અલગ છે. એનો અવાજ હોય ને એકદમ નગારા જેવો આવે. આ એની નીચે પાણો પડ્યો એનો અવાજ જો, અને આ નગારા પાણાનો અવાજ જો. તમને અવાજ કદાચ આવતો જ હશે, કેટલો અવાજ નગારા, હાવ નગારા જેવો જ અવાજ આવે. તો તમે કોઈ આપણે દાતાર ઉપર નગારા પાણી આવ્યા હોય ને તો કોમેન્ટમાં જરૂરથી હા કરીને કહી દેજો કે આપણે પણ નગારિયા પાણે આવેલા છીએ. ફાઇનલી હવે નગારિયા પાણાનું શૂટ કરીને આપણે ત્રણેય ભાઈ ધીરે ધીરે ઉપર ઓફ રાઇડિંગ કરવાનું નવેસરથી ચાલુ કરી દીધું છે. નગારિયા પાણાનો અવાજ કેવો લાગ્યો ને મારા કલેજા? બે પાણાનું તમને મિક્સ કરીને બતાવ્યું કે નગારિયા પાણાનો અવાજ કેવો લાગ્યો. તો એકવાર કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે આપણે દાતાર ઉતરવાનું ચાલુ કરી દીધું છે. વ્લોગમાં તમે જોયું હોય તો આપણે આખો દાતાર ચડ્યા, પછી દર્શન કરીને પ્રસાદી લીધી અને છેલ્લે ગયા નગારો, શું કહેવાય પકાઈ નગારીઓ પથ્થર. હા, અહીંયા ગયા ને પછી હવે અત્યારે નીચે ઉતરવી. તમને વ્લોગમાં મળીએ ડાયરેક્ટ ડેમે, ત્યાં તમને વ્યૂ દેખાડી કેવો વ્યૂ છે અત્યારે. ફાઇનલી મારા કલેજા આપણે દાતાર નીચે ઉતરી ગયા છીએ ચારે ભાઈ અને આવી ગયા છીએ વિલિંગ્ટન ડેમે ફોટો શૂટ કરવા માટે. સાંજનો સમય છે, જો કદાચ અહીં આમાં કાઢીએ માછલાઓને નાખવા માટે ક્યારેક ક્યારેક પૂન કરીને તો ક્યાંક ખાવા જ ભેગો થઈ જાય ને તો બચાવી લે. દિલુભાઈ ઘરેથી લોટ બાંધીને આવ્યા છે માછલા હાટું. ક્યારેક ક્યારેક પૂન કરવી ને જુનાગઢ ઉપર હાવજ ભેગો થઈ જાય ને પૂન આડા આવે ને તો બચી જાય. જો એમને નીચે નાખી રહ્યા છે. એક માં વગર પછી
પાકું જ ખેલાવી ડેમ નો નજારો. વિલંગડન ડેમ. હા મગર મગર દિલુભાઈ હવે કઈ કહેવાનું છેલ્લે સજી બ્લોકમાં છેલ્લે સુધી બની હજી તમને જુનાગઢની આપણી ગાડી બતાવવાની છે. હવે દિલુભાઈ થાકી ગયા છે, અવાજે બે અવાજ ને બધું બેહી ગયું છે, મગજ હેંગ થઈ ગયો છે, છતાંય આપણે ચાલુ જ રાખું છું. વિડીયો માટે આ બધું કરવું પડે. બાકી તમે વિડીયો છેલ્લે સુધી જોઈજો, તમે થાકી જજો, બાકી અમે ઉતારવા વાળા થાકવાના છીએ નહીં. આવી ગયા છે મેગી ખાવામાં. 3 વ્યક્તિ 1 મેગી સાથે 9 સાહેબ. શું કેવું દિલુભાઈ તમારે? તાકાત વાળી મેગી કાંઈ ઘટે. તો હવે મારા કલેજા આપણે દાતાર ઉતરી ગયા, વિલિંગ્ટન ડેમે વહી ગયા ને છેલ્લે મેગી હોત ખાઈ લીધી છે. તો હવે આપણે યુટ્યુબ નો કરીએ છીએ એન્ડ. યુટ્યુબ નો આપણો વ્લોગ પૂરો થાય છે. મળીએ કાલ નવા વ્લોગ સાથે.